વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ નાજુ ફળવાલાના માર્ગદર્શનથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિની રક્ષા અને જાળવણી કરવા માટે પ્રેરિત કરવાનો હતો। પર્યાવરણ આપણને સ્વચ્છ હવા, પાણી, ખોરાક અને જીવન માટે જરૂરી તમામ સંસાધનો પૂરા પાડે છે। વધતા પ્રદૂષણ અને વૃક્ષોનું વિનાશકારી નાશ, કુદરતી સંસાધનોમાં વધુ પડતા ઉપયોગને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે, જે આપણા સર્વે માટે આજે ખૂબ મોટો પ્રશ્ન અને ચિંતાનો વિષય બન્યો છે। બધાની જવાબદારી છે કે વધારેમાં વધારે ઝાડ લગાડવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। પાણી અને વીજળીની બચત કરવી પડશે। આ કાર્યક્રમમાં શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું શ્રદ્ધા પટેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગની પ્રિન્સિપલ છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે અમારી શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે પેરેન્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ આયોજિત હતું, તેથી વાલીઓને પણ આ સુંદર પહેલમાં જોડવામાં આવ્યા છે। અમારી શાળા દ્વારા શિક્ષણની સાથે સાથે બાળકોને અને વાલીઓને સામાજિક અને પર્યાવરણીય જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વૃક્ષો આપણું ભવિષ્ય છે, તેથી દરેકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેનું જતન કરવું જરૂરી છે। ધન્યવાદ।